મરવાનો વારો આવે ત્યારે તમારે મરવા પાસે નહીં જવું પડે, મરણ તમારી પાસે આવશે સીધું. તમે જો હોસ્પિટલમાં હશો તો ન્યા આવશે, હોટલમાં હશો તો ન્યા આવશે, તમે જ્યાં હશો ત્યાં આવી જશે. તમારે મૃત્યુ પાસે નહીં જવું પડે, મૃત્યુ તમારી પાસે આવશે, મરણ તમારી પાસે આવશે. અમારા ગત જન્મની કથા છે વ્યાસજી. હું ગયા જન્મમાં એક દાસી પુત્ર હતો અને મારી માં બ્રાહ્મણના ઘરે કામ કરતી, અને હું જ્યારે મારી માં સાથે બ્રાહ્મણના ઘરે જતો ત્યારે ત્યાં સંતો આવીને સત્સંગ કરતા, અને એ સત્સંગમાં મને ભગવાન પ્રત્યે ભાવ જાગ્યો. મેં સંતોની સાથે જ્યારે જવાની વાત કરી, સંતોએ મને ના પાડી કે અત્યારે તારી માં જીવે છે એટલે તું અમારી સાથે ન આવે, પણ તારી માં મૃત્યુ પામે પછી તું આવજે ભગવાનના માર્ગે. પણ મને એને એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મેં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો. એમાં એક વખતના સમયે મારી માનો પગ એક સર્પ ઉપર પડ્યો અને સર્પ એને ડંખ દીધો. મારી માં મરી ગઈ. મારી માની ઉત્તર ક્રિયાઓ કરાવી અને હું પરમાત્માના ભજનમાં લાગી ગયો. ભગવાને મને હૃદયસ્થ દર્શન આપ્યા, પણ મારું મન સંતોષ ન પામ્યું. એટલે હું રડ્યો અને આકાશવાણી થઈ કે હે બાળક, મેં તને હૃદયસ્થ દર્શન આપ્યા, પણ તું હજી રડે છે. હવે તને મારા બીજા જન્મ, તારો દેહ છૂટે અને બીજો જન્મ થશે ત્યારે થશે. પછી તો બસ વ્યાસ એક જ લગ્ન લાગી, ક્યારે મરું ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે મળું. આપણું મૃત્યુ એ પરમાત્મા સાથેનું મિલન છે. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરિયો કબ મિલિયો પૂરન પરમાનંદ. હું ક્યારે મરું અને ક્યારે હું મળું ભગવાનને, એવી મારી જિજ્ઞાસાઓ જાગી છે. પરમાત્માને મળવાની મારી જિજ્ઞાસાઓ છે. અને પછી તો બ્રહ્માએ પોતાના પાછા જે શ્વાસ ખેંચ્યા, એ શ્વાસની અંદર હું સમાયો. અને બ્રહ્માએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માના પુત્ર તરીકે હું જગતમાં પ્રગટ્યો, મારો જન્મ થયો. અને પછી દેવતાઓએ મને 7 સુરની વીણા આપી અને હું ઉદ્ગાર કરવા લાગ્યો, નારાયણ નારાયણ નારાયણ. આ નારાયણ નામની અંદર હું ઉદ્ગાર કરતો રહ્યો અને હું આમનમ દેવતાઓનો દેવર્ષિ નારદ બની ગયો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, હો ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ, હો ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હો ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, નારાયણ 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 નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ. માણસની તાળીઓ, ભારતની આપણી તાળીઓ, ક્યાંની તાળીઓ પાડવાની? આપણે ભારતમાં રહીએ છીએ, ભારતની તાળીઓ પાડવાની છે આપણે. ઓ બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ,
નારાયણ નારાયણ નામનું ઉદ્ગાર કરતો રહ્યો અને દેવર્ષિ નારદ બની ગયો. ગયા જન્મના સત્કર્મને લઈને માણસ આ જન્મે સુખી થાય છે. ગત જન્મનું વાથું છે કંઈક. ભગવાન વેદવ્યાસ મહારાજે દેવર્ષિ નારદે આપેલા 4 શ્લોકો, ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયેલા 4 શ્લોક ભગવાન વિષ્ણુએ બ્રહ્માને આપ્યા, બ્રહ્માએ નારદને આપ્યા, નારદે ભગવાન વ્યાસને આપ્યા અને વ્યાસે 4 શ્લોકનો વિસ્તાર કરી અને 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક, 1,500 લક્ષ અક્ષર બનાવ્યા. એવું આ શ્રીમદ ભાગવત બનાવ્યું. અને એ શ્રીમદ ભાગવત એટલે શ્રીમદ ભાગવત આધ્યાત્મિક અર્થમાં આપણો આંબો છે. અને આ આંબો વ્રજની ભૂમિમાં છે. આકાશમાંથી બ્રહ્માંડમાંથી આવ્યો, અખંડ ભુવનમાંથી ઉતરેલો આંબો વ્રજ ભૂમિમાં આવીને પ્રગટ થયો. અને એ નંદ બાબાએ, યશોદાએ એનું પાલન પોષણ કર્યું, એને જળ પાયું, એને મોટો કર્યો. અને એ ફળ સુખદેવજી લઈને વયા ગયા અને જ્યાં પરીક્ષિત બેઠા છે એને પીવડાવ્યું. અને એ ફળનું રસ જ્યાં પીવડાવ્યો ને તો પરીક્ષિત મહારાજને 7 દિવસમાં મુક્તિ મળી ગઈ. વ્યાસજીએ ભાગવતને લખીને પોતાની કલમ ભાગવતજીની ગોદમાં પધરાવી દીધી છે કે હવે બીજું કઈ લખવું નથી, મનને શાંતિ મળી. પણ હવે કરું શું? આ ભાગવત હવે હું તો ગાવા જેવો મારો વય વૃદ્ધ થયો, આ ભાગવતને કોણ ગાશે? દીકરો સુખદેવ તો ઘરેથી નીકળી ગયો છે. અને એ સમયે આશ્રમમાં રહેલા બાળકોને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને કહ્યું, તમે જંગલમાં જાઓ ને ત્યારે અધૂરા શ્લોકોનું ગાન કરજો. અને કોઈ માણસ આવીને એમ કહે આ શ્લોકને મારે પૂરો સાંભળવો છે તો એને સંભળાવજો. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે બાળકો જંગલમાં જાય છે, અધૂરા અધૂરા શ્લોકોનું ગાન કરે. એમાં એક જગ્યાએ શ્લોક ગાતા હતા, બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપીશમ ભગવાનના શૃંગાર રસનો આ શ્લોક છે. ભગવાને પીલા પિતાંબરને ધારણ કર્યા છે, કાનમાં કરેણના પુષ્પના કુંડળ શોભી રહ્યા છે, ગળામાં વૈજંતી માળાઓને પહેરી છે અને ભગવાન ચાલે છે. અધૂરો શ્લોક ગાયો, વળી આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો. સુખદેવજી મહારાજે શ્લોકને સાંભળ્યો. સુખદેવજી આવે છે, આવીને બાળકોને પ્રશ્ન કર્યો કે ભાઈ આ શ્લોક અધૂરો શું કામ ગાઓ છો? હજી મારા ઠાકોરજીને હાથમાં તમે વાસળી ના આપી, માથામાં મોર મુગટ ના આપ્યું. ભગવાનનો મુગટ તો જુઓ. ભાગવતકાર એમ કહે છે કે ભગવાને સોના કે ચાંદીના કોઈ પણ પ્રકારના આભૂષણો નથી પહેર્યા, ભગવાને વન્ય સંપત્તિઓના આભૂષણ કરીને ભગવાને પહેર્યા છે. આંબાના મોર આવે એના ભગવાને હાર કરીને પહેર્યા છે. પુષ્પોની માળાઓ ભગવાને પગ સુધી લટકનારી વૈજંતી માળાઓ ભગવાન ધારણ કરી છે. ભગવાન અહીંયા પીળી કરણનું પુષ્પ રાખતા, પીળી કરણનું પુષ્પ ભગવાન ઠાકોરજી પધરાવ્યું છે. બાળકોને કહે છે તમને અધૂરો શ્લોક કેમ ગાઓ છો? નથી આવડતો? મારે સાંભળવો છે, સંભળાવો ને. બાળકો કહે છે સાંભળો મહારાજ. જ્યાં બીજો શ્લોક સાંભળ્યો અને સુખદેવજી મહારાજના મુખારવિંદમાંથી શબ્દો નીકળ્યા, યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. એ બાળકો, તમારા એક એક શ્લોકના એક એક પદે મારું મન જીતી લીધું છે. આવા કેટલા શ્લોક છે? સાંભળો મહારાજ, બીજો શ્લોક કહું. અહો બકીયમ
कालकूटम जिघांसया पायदप्यसाध्वी लेवे गतिन्द्या त्रुचितान्ततोऽन्यं कंवादयालुं शरणं व्रजेम कंवादयालु शरणं व्रजेम। अहो बकीयम स्तनकालकूटम। બાળકો કહે છે મહારાજ અમારા ભગવાન જેવા રૂપના દેખાય છે ને એવા સ્વભાવના પણ છે કે જેમાં યશોદાએ દૂધ પીવડાવ્યું એને મુક્તિ આપી, યશોદાને જેવો મોક્ષ આપ્યો ને એવો જ મોક્ષ પૂતનાને આપ્યો કે જેણે ઝેર પીવડાવ્યું. જેનો સ્વભાવ આવો હોય ને એવાના શરણે જવું. કોઈ નિંદા કરે તો પણ રાજી અને કોઈ સ્તુતિ કરે તોય રાજી. આવો જેનો સ્વભાવ હોય ને એવાના ત્યાં જવું. બાકી જેવા આમ ઘડીક સ્તુતિમાં કોઈક આમ આનંદ પામવા માંડે ને કોઈક નિંદા કરે તો ક્રોધે ભરાઈ જાય એવાના શરણે ન જવું. દો રંગા ભેગા નવ બેસીએ વાલા. ઘડીક ઘડીકમાં રંગ બદલાઈ જાય એવાની ભેગું બેસવું ને એવા શરણે ન જવું જોઈએ. એવાના શરણે ન જવું. મહારાજ આવા તો 18,000 શ્લોકો છે. કોણે શીખડાવ્યા? અમારા ગુરુદેવ વ્યાસજીએ. સુખદેવજી મહારાજ વ્યાસજી પાસે આવે છે. વ્યાસજીને કહે છે બાપજી મારે ભાગવત શીખવું, મને ભાગવત ભણાવો. ભાગવતની કથા શીખવા માટે સુખદેવજી મહારાજ વ્યાસજી પાસે આવ્યા. વ્યાસજીએ ભાગવતને ભણાવ્યું છે, પણ એકમાત્ર ઉપદેશ કર્યો કે બેટા આ ભાગવતના ગ્રંથને ગેહે ગેહે જને જને વહેંચજો. આ ગ્રંથને જિંદગીમાં ક્યારેય વેચતા નહીં તમે. ગ્રંથ વહેંચવાનો છે, વેચવાનો નથી. આ લખનારાએ લખી નાખ્યું, લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થઈ ગયો. હવે વાંચવા વાળો આવી જાય, સાંભળવા વાળો ન હોય તો શું કરીએ? સાંભળવા વાળો ન હોય તો? અને સાંભળવા વાળો કોણ? તો કહે છે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ એટલે કોણ? પરીક્ષિત મહારાજ પાંડવોના વંશજ. પાંડવો એટલે કુરુક્ષેત્રના મેદાનની મહાભારતની કથા છે. મહાભારતનો કાળ છે. અને મહાભારત યાદ આવે એટલે દાદા ભીષ્મ, 5 પાંડવો, 100 કૌરવો, 5 પતિઓ વાળી દ્રૌપદી, માતા કુંતા, દાનેશ્વરી કર્ણ, આ બધા યાદ આવે. મામો શકુની, ધૃતરાષ્ટ્ર, ગાંધારી. મહાભારતનું યુદ્ધ યાદ આવે. શ્રીમદ ભાગવતની કથા તો જુઓ તમે. થોડી વાર કેટલી યાત્રાઓ કરાવે આપણને. આવો શ્રીમદ ભાગવતના એ મહાભારતમાં પ્રવેશ કરી થોડી વાર માટે. વેદ વ્યાસજી મહારાજ પરીક્ષિતના જન્મ પહેલાની કથા છે કે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું અને એમાં કૌરવ પક્ષને હાનિ થઈ, દુર્યોધનની જાંઘ તૂટી ગઈ, ત્યારે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે પાંડવોને સવારનો સૂર્ય ઉદય જોવા ન દઉં. અને પાંડવોને મારવા માટે જે રાત્રિના સમયે જાય છે એની છાવણીમાં, ત્યારે પાંડવોના બદલે દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક ઉતારી લીધા. ખબર ન રહી. લોહીના ખાબોચિયાઓ ભરાઈ ગયા. 5 મસ્તકની ચોટલી વાળી અને લઈને જાય છે. પણ દુર્યોધને જ્યારે કહ્યું કે આ 5 પાંડવોના મસ્તક આટલા જલ્દી ન આવી શકે, અને જ્યારે ખરેખર ખાતરી કરી ત્યારે ખબર પડી કે આ તો પાંડવો નહીં, આ તો દ્રૌપદીના 5 દીકરાઓ છે. પછતાવાનો કોઈ પાર ન રહ્યો. बचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. ઉતાવળમાં ક્યારે કોઈ કામ ન કરી લેવું. અતિશય આનંદમાં હો ને ત્યારે કોઈને વચન ન દેવું, અને તમે અતિશય ક્રોધમાં હો ત્યારે કોઈ નિર્ણય ન કરી લેવો.
આ બે વાતની કાળજી રાખવી વાલા. શું થાય? ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવોને લઈને આવ્યા, દ્રૌપદી કપાળ કૂટતા હતા, મારા દીકરાઓને કોઈ કે ઊંઘમાં મારી નાખ્યા, નિંદ્રમાં મારી નાખ્યા. અને એ સમયે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા હતા, તારા દીકરાના હત્યારાને લાવીને મસ્તક ઉતારી ન લઉં ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. અને એને એ સમયે જ્યારે અશ્વત્થામાને પકડીને લાવે છે, દ્રૌપદીએ કહ્યું આને તમે છોડી દો. મુચ્ચતામ મુચ્ચતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તમાને છોડી દો, આને મારશો નહીં, આ તો બ્રાહ્મણના પુત્ર ગુરુ પુત્ર છે. અર્જુન મુંજાયા, હવે કરું શું? જો મારું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનવું, ન મારું જો ન મારું તો મારું પ્રતિજ્ઞા તૂટી જાય. કરું શું? ભગવાન કૃષ્ણને પૂછ્યું, હવે શું કરું પ્રભુ? જ્યારે જ્યારે મૂંઝાઈ જાવ ને ત્યારે ભગવાન કૃષ્ણને પાસે જઈ અને પ્રાર્થના કરી, પ્રભુ તમે કઈક માર્ગ બતાવો. અને આ દુનિયામાં નિયમ છે, ધર્મ સંમોઢ જ્યારે ચિત્ત થઈ જઈએ, આપણે સાવ આમ બેચેન થઈ ગયા હોય, કોઈ માર્ગ ન મળતો હોય, ત્યારે પરમાત્માને પૂછવું, પ્રભુ શું કરવું? અને ત્યારે ભગવાન એટલું કહેશે, તસ્માદ ઉતિષ્ઠ કૌંતેય. હે અર્જુન, ઉભો થા અને યુદ્ધ કર. યુદ્ધ કરતું યુદ્ધ કર. તસ્માદ ઉતિષ્ઠે કૌંતેય. ઉભો થા. ભગવાન કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણે કહ્યું, મરાય જો આતતાઈ હોય તો મારવો જોઈએ, પણ બ્રાહ્મણ છે, મરાય નહીં. બ્રહ્મ બંધુર ન હંતવ્ય આતતાઈ વધારણ. આતતાઈને મારવો, પણ બ્રાહ્મણ છે એટલે મારવો ને એને છોડી દે. એટલે એના કપાળમાં રહેલા, મસ્તકમાં રહેલા એ મણિ અને શિખા સાથે એનું છેદન કરી અને એને કાઢી મૂકે છે. શિખા એ બ્રહ્મરંધમાં હોય છે. આપણા હિન્દુઓનો એક ચિહ્ન છે એ શિખા. શિખાને કાપીને અપમાન કરીને કાઢી મૂક્યો. દ્રૌપદીના 5 દીકરાઓના એ શબને અગ્નિ સંસ્કાર કર્યા. ભગવાન જ્યારે જવા માટે નીકળ્યા છે, પણ એ સમયે પોતાનું અપમાન થયું છે ને રહી અને પાંડવોનો વંશ ન રહેવા દો આવી પ્રતિજ્ઞા કરીને બેઠેલા એ અશ્વત્થામાએ એક બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. અને જ્યાં ભગવાન જવા માટે નીકળ્યા અને રથ પાસે પહોંચે, ભગવાનનો પગ પકડીને એક સ્ત્રી ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. ભગવાન બચાવી લો, બચાવી લો, બચાવી લો, બચાવી લો. અરે આ જગતમાં જન્મેનો મરણ બરાબર છે, હું જાણું છું. નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હું જાણું છું જન્મનો મરણ, મરણનો જન્મ, પણ મારા બાળકને હું મરું તો ભલે મરું, પણ મારા ઉદરમાં રહેલા મારા બાળકને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતા. મારા બાળકને બચાવી લ્યો. આ કોણ હતી? વિરાટ રાજાની દીકરી ઉત્તરા હતી. અભિમન્યુની વિધવા પત્ની હતી. એના ઉદરમાં પરીક્ષિત મહારાજ છે. અને એ સમય ભગવાન ઉત્તરાના ઉદરમાં ગયા અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કરી
અને ભગવાન જ્યારે જવા માટે નીકળ્યા, માં કુંતાએ પ્રાર્થના કરી, પ્રભુ તમે રોકાઈ જાઓ, તમે રોકાઈ જાઓ. ભગવાન કોઈ માટે ન રોકાયા. માત્ર એક વચન ભગવાનને યાદ આવ્યું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનોલ્લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. દાદા ભીષ્મને વચન આપ્યું હતું, દાદા તમારો અંત સમય આવે ને ત્યારે હું તમારી સામે ઉભો હોઈશ. જુઓ, આ કથા બની હતી, આ વચન ક્યારે? જ્યારે દુર્યોધનને દાદા ભીષ્મને મેણું આવ્યું, દાદા તમે મારા પક્ષમાંથી લડો છો પણ હિત તમે પાંડવોનું ઈચ્છો છો. અને ત્યારે દાદા ભીષ્મે કહ્યું કે દુર્યોધન આવું કાંઈ નથી, પણ છતાં તને એવું લાગતું હોય કે આવું છે તો તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. અને આવા સમયે દુર્યોધનના પત્ની ભાનુમતી જાય એના પહેલા ભગવાન કૃષ્ણ દ્રૌપદીને લઈને પહોંચી ગયા. દ્રૌપદીને લઈને પહોંચી ગયા અને દાદા ભીષ્મ પાસેથી આશીર્વાદ અપાઈ દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદી કીધું, દાદા આવતીકાલ હવે અર્જુનની સામે ગમે તે લડે, મને હવે જરાય ડર નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે અર્જુનનો વાળ વાંકો ન થઈ શકે કોઈનાથી. દાદા ભીષ્મ કહે છે કે દ્રૌપદી તું ક્યારે આવી? કોણ લાવ્યું તને? કોઈ નહીં, મારા દ્વારપાળની સાથે આવી છે. દ્વારપાળને જોવા ગયા દાદા ભીષ્મ. જ્યારે ખબર પડી કે આ તો ભગવાન કૃષ્ણ છે, કૃષ્ણને કહ્યું કે કેશવ તમે મારી સાથે મજાક કરી છે, મારી ભક્તિની તમે મજાક કરી. અરે દાદા કોઈ મજાક નથી કરી, હું તમારી ભક્તિથી રાજી થયો છું, પણ મારે ધર્મને બચાવવા માટે જે કરવું પડે મેં કર્યું છે. પણ તમારી ભક્તિથી રાજી થયો છું, માગો તમને શું આપું? માગો તમને શું આપું? હવે તમે કલ્પના કરો ખાલી કે આપણે આવતીકાલ સવારમાં યુદ્ધમાં જવાનું હોય ને આગલી રાતે ભગવાન આપણને મળે, આપણે શું માગીએ? સવારમાં મારો વિજય થાય, યુદ્ધમાં મારો વિજય થાય, આવું ભગવાન પાસે માગીએ. અહીંયા દાદા ભીષ્મએ સવારમાં મારો વિજય થાય ન માગ્યું, પ્રભુ મારું મૃત્યુ આવે ત્યારે મને તમારા દર્શન થવા જોઈએ, બસ મને આપો. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનો નિસામે પ્રભુ. મારે તમારી પાસે જે માંગવું જોઈએ એ મને બુદ્ધિ આપો. બાકી તમે બધું માંગવા મળશો કઈ ભગવાન તમને આપી દે એવો હાવ ગાંડોય નથી હો. તમને એમ જરાય હોય કે આ હાવ ગાંડો જ છે, જરાય નથી. એટલે હું વારંવાર કીધા કરું છું, એ કાંઈ ગાંડો નથી રે, એ કાંઈ ઘેલો નથી રે, એ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે. આ પદ ગાઉં ત્યારે છોકરાઓ, હું ગમે ત્યાં પધરાવણીમાં જાઉં તો છોકરાઓ ગાતા હોય, હું કાંઈ ગાંડો નથી, હું કાંઈ ગાંડો નથી. ઘણા છોકરા તો ક્યારેક પધરાવણીમાં જઈને કહેતા હોય, આમ જતો ને તો શેરી ભાડે ગયા હોય ને તો ઘરે જઈને કહે, બા ઓલા હું ગાંડો નથી કહેતા નથી, ઈ આવ્યા છે કે. જોકે